हाँ डोबर તારીખ 9 ફેબ્રુઆરી 2026 કનકપરના આંગણે ભુજ સ્વામિનારાયણ મંદિરના ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિર અને શ્રી સ્વામિનારાયણ બોર્ડિંગ થી પ્રવાસકો પધાર્યા છે. આજે કનકપુર ગામ એક જેને પ્રાચીન પદ્ધતિ અને જે વૈદિક પદ્ધતિથી ચાલતું જે ગામ એ પ્રકારનું ગામ આજે આપણે અહીંયા જોયું. સાથોસાથ ઓર્ગેનિક એવા ગોળ અને સકરટેટી જેવા ફળો અહીંયા કને થાય છે અને ઘીનું ઉત્પાદન થાય છે. તો આ ગામ એક બીજા ગામને પ્રેરણા આપે એવા ગામ છે. તો આ ગામના વડીલોને ખાસ કરીને હું ધન્યવાદ આપીશ કે વડીલોએ યુવાનોને પ્રોત્સાહન આપે છે અને યુવાનો છે એ સક્રિય થઈ અને ગામને પોતાનું ઘર માનીને રહે છે. જેમ પોતાનું ઘર સાચવે અને જેમ પોતાના ઘરના જેટલા પણ સભ્યો હોય પોતાના સભ્યો છે એવો વ્યવહાર કરે છે, એવો જ આ ગામની અંદર એક પણ સભ્ય છે એ મારો ભાઈ છે, મારો બાપ છે, મારો દીકરો છે એવી ભાવનાથી આ ગામની અંદર લોકો સંપીને રહે છે. અને આજના સમયમાં સંપ રાખી અને કામ કરવું એ બહુ મોટું કામ છે અને એ કામ આ ગામમાં મને જોવા મળ્યું એટલે ખૂબ આનંદ થયો. અને આ વાત અમે દેશ દુનિયામાં પહોંચાડશું કે જો કોઈને પ્રેરણા લેવી હોય તો કનકપુર ગામમાં જાઓ, ત્યાં કને એક દિવસ તમે વિતાવો અને ગામની સીમાઓ ફરો અને ગામના લોકોને મળો, જેથી કરીને જે તમે અત્યારે તકલીફ ભોગવી રહ્યા છો, આર્થિક તકલીફ છે, શારીરિક તકલીફ છે, સંબંધોમાં જે તકલીફ છે, વ્યવહારોમાં જે તકલીફ છે, એ જો દૂર કરવી હોય તો આવા ગામમાં આવો જ્યાં કને ગાયોના આશીર્વાદ છે, જ્યાં કને વડીલોના આશીર્વાદ છે અને જ્યાં કને યુવાનો સક્રિય છે. આવા ગામમાં તમે આવીને શીખશો તો જે કઈ આજના સમયમાં તકલીફો છે એ સહજ દૂર થઈ જશે. એના માટે તમારે કોઈ ખર્ચો કરવો પડશે નહીં.